હેલો, ગુડ ઇવનિંગ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુને મહિમા, પ્રભુની સ્તુતિ, પ્રભુની આરાધના. સાંજના સમયે આપણે બધા અત્યારે આ સિસ્ટમમાં ભેગા થયા છે FB પર, અને એટલા માટે પ્રભુનો આભાર માનું છું કે આ એવી સવલત ઈશ્વરે પૂરી પાડી છે કે એના વચનો લોકો મધ્યે જઈ શકે. અત્યારનો જે માહોલ છે, અત્યારની જે પરિસ્થિતિ છે જગતમાં, એ બહુ કપરી પરિસ્થિતિ છે. પાછલા દિવસોમાં આપણે જોયું અમેરિકામાં જે હાલત થઈ રહી છે. એક તો કોરોનાના લીધે પ્રોબ્લેમ્સ ઊભા થયા ભયંકર. સૌથી વધારે દુનિયામાં વધારે અફેક્ટેડ જો કોઈ દેશ હોય તો અમેરિકા છે. અને ત્યાર પછી અફડાતફડીને જે માહોલ બધો ઊભો થયો, એ ભયંકર માહોલ જોવા મળે છે. આખી દુનિયામાં તમે જુઓ, જ્યાં ને ત્યાં અત્યારે ધરતીકંપો જોવા મળે છે, તીડોનો પ્રકોપ જોવા મળે છે, કમોસમી વરસાદ, વાવાઝોડા, સાયક્લોન અને મરકીઓ અને આ બધી બાબતો અત્યારે જોવા મળે છે. રાજકારણમાં પણ તમે જુઓ તો બધું અનસર્ટેન બાબતો ચાલી રહી છે. દેશમાં પણ જુઓ તો બધે પ્રોબ્લેમ્સ. અત્યારે માણસ પૃથ્વી પર સ્ટ્રેસમાં જીવી રહ્યું છે અને પ્રોબ્લેમમાં જીવી રહ્યું છે. અને આ જ પરિસ્થિતિ ઉપલી મેળીની અંદર શિષ્યોની હતી. અને અચાનક જ પ્રભુએ આવીને એમને શું કીધું કે તમને શાંતિ થાવ. અને એટલા માટે અત્યારે આખા જગતને ઈશ્વરની શાંતિની જરૂર છે, કારણ કે પ્રભુ એ શાંતિનો સરદાર છે. અને આપણી ફરજ છે કે શાંતિને માટે આપણે પ્રાર્થના કરીએ, ઈશ્વર પાસે આપણે નમી જઈએ અને બધી બાબતોમાં. કારણ કે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે એ આપણી જવાબદારી છે કે જગતમાં જે લોકો મુશ્કેલીમાં છે, તકલીફોમાં છે, એ બધાને પ્રભુની ઓળખ મળે, પહેલી બાબત. અને બીજી બાબત કે આ પ્રશ્નો, મુશ્કેલીઓ આ જગતમાંથી દૂર થાય. અને એટલા માટે એ આપણી ફરજ છે કે આપણે પ્રાર્થનામાં રહીએ. અને પ્રાર્થના જ એ મોટું આપણું બળ છે, કારણ કે બાઇબલ કહે છે કે પ્રાર્થના પરિસ્થિતિ બદલે છે. સારું, ત્યારે પ્રભુમાં આ વચનો આપણે આગળ વધતા પહેલાં આવો પ્રાર્થના કરીએ ને પછી પ્રભુના વચનો સમજવા પ્રયત્ન કરીએ. પ્રભુ, અમે તમારી સમક્ષ અમારી આંખો ઊંચી કરીએ છીએ, કારણ કે તમે સહાય કરનાર ઈશ્વર છો. તમે બોલો, કેમ કે અમે સાંભળવાને માટે તૈયાર છે. પ્રભુ, તમારા વચનો સમજવાને માટે અમને સહાયને મદદ કરો. હું જબડ પાત્રને તમારા હાથમાં સોંપું છું. મારી નિર્બળતામાં તમારું સામર્થ્ય પ્રગટ થાય એવું તમારી પાસે માગું છું. તમે તમારા લોકોને જે રીતે પ્રભુ તમારું વચન સંભળાવવા માગો છો, એ રીતે તમે મારી સહાયને મદદ કરો. એવી કૃપા પ્રભુ તમારી પાસે માગી લઉં છું. અત્યારે અમારી જાતો પરથી, આ સમય ઉપરથી અને આ સિસ્ટમ ઉપરથી તમામ અંધકારની સત્તાઓ ઈશ્વરના નામમાં હું તોડી નાખું છું. ઈશ્વરના લોહીમાં પ્રભુ અમે અમારી જાતોને ઢાંકીએ છીએ. તમે અમને સંભાળો અને પ્રભુ તમે હવે પછીનું સંચાલન તમે કરો. અને પ્રભુ, તમારા વિચારો અને પ્રભુ તમારા વચનો મારા મુખ દ્વારા, તમારા આત્મા દ્વારા નીકળે પ્રભુ, એવી તમારી પાસે કૃપા માગું છું. અમારી આ પ્રાર્થનાની વિનંતી ઈસુ પ્રભુના નામમાં ગુજારું છું. માટે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. સારો, ઈશ્વરનો આભાર માને છે આ સમય માટે. ને છેલ્લા 2 શનિવારથી આપણે વર્શિપ ઉપર જોઈ રહ્યા છીએ. વર્શિપ એટલે આરાધના કે ભક્તિ. અને જે મૂળ આપણો સબ્જેક્ટ છે એ તો છે કે આત્માથી ને સત્યતાથી ભજવું એટલે શું. વર્શિપ, ધ કી ટુ એન્ટર ઇન ધ ગ્લોરી ઓફ ગોડ્સ પાવર. ઈશ્વરના સામર્થ્યના મહિમામાં પ્રવેશ કરવાની જે ચાવી, એ વર્શિપ. અને એ વર્શિપ ને જ્યારે આપણે સમજીએ છીએ ત્યારે એની આજુબાજુમાં જે બધી બાબતો બનતી હોય છે, એ બાબતો આપણે જોવા માંગીએ છીએ. આપણે જે 2 શનિવારમાં જે જોયું, એ પહેલી બાબત તો આપણે જોઈ કે જે વર્શિપ છે એ ટુ ફૂલફિલ ધ ગોડ્સ વિલ, ઈશ્વરની ઈચ્છા પૂરી કરવી, એ વર્શિપ. અને ગયા શનિવારે આપણે જોયું કે ઈશ્વરનો ભય રાખવો, ધ ફિયર ઓફ ધ ગોડ, દેટ ઇઝ વર્શિપ. એ બાબત આપણે જોઈ. અને ઈશ્વરની ઈચ્છા પૂરી કરી અને ઈશ્વરનો ભય રાખવો, એ બંને બાબત એ પેરેલલ છે, એ સાથે ચાલે છે. ઈશ્વરની ઈચ્છા આપણે ત્યારે જ પૂરી કરી શકીએ
કે જ્યારે આપણે એનો ભય રાખીએ, અને જો આપણે એનો ભય રાખતા હોઈએ તો જ આપણે ઈશ્વરની ઈચ્છા પૂરી કરી શકીએ છીએ. અને દુષ્ટતાથી દૂર રહેવું એ યહોવાનો ભય, એવું આપણે ગયા વખતે જોયું કે યહોવાનો ભય એટલે શું, તો કહે છે કે દુષ્ટતાથી દૂર રહેવું. ને માટે પાપથી અને દુષ્ટતાથી પોતાને દૂર રાખો એ જ સાચી વર્શિપ છે. અને જ્યારે હું કોઈ બાબત, વર્શિપનો જે મુખ્ય મિનિંગ આપણે જોવા માંગીએ છીએ એ એવું નથી, મેં ગઈ વખતે તમને કીધેલું કે એ એવું નથી કે આપણે કોઈ સમયમાં કે કોઈ જગ્યા પર જઈને કે કોઈ ચર્ચમાં કે કોઈ હોલમાં કે કોઈ પ્રેયર મિટિંગમાં જઈને આપણે ગીતોની અંદર હાથ ઊંચા કરીને વર્શિપ કરીએ એવું માનીએ છીએ, એને વર્શિપ કહીએ. વર્શિપ એ કોન્સ્ટન્ટ છે, એ કોઈ બંધનમાં નથી. હું એ ચર્ચમાંથી બહાર આવી જાઉં સ્તુતિ આરાધના કરીને અને મેં વિચાર્યું હોય કે હું વર્શિપ કરી અને બહાર આવીને મારું જે જીવન છે એ પાછું ઈશ્વરના ઈચ્છાની વિરુદ્ધમાં જીવન જીવવું, તો એ મારી વર્શિપ નથી. વર્શિપ એને કહેવાય કે હું જે કંઈ પણ કરું, મારા જીવનની અંદર જે કંઈ પણ કરું એ કરતાં પહેલાં મારી બાજુમાં ઈશ્વર છે, એ કરતાં પહેલાં હું જે કંઈ પણ બાબત કરી રહ્યો છું એ ઈશ્વરને મંજૂર છે કે નહીં, એ ઈશ્વરની ઈચ્છામાં છે કે નહીં. જો એ ઈશ્વરની ઈચ્છામાં નથી તો હું એ ના કરું. દેટ ઇઝ વર્શિપ. અહીંયા બે વસ્તુ થઈ. શું વસ્તુ થઈ કે પહેલે તો ઈશ્વરની ઈચ્છામાં છે નહીં. મેં પહેલે તમને કીધું કે વોટ ઇઝ વર્શિપ, તો કહે છે ટુ ફૂલફિલ ગોડ્સ વિલ ઇન માય લાઈફ, દેટ ઇઝ વર્શિપ. એટલે હું જે વસ્તુ કરું છું એમાં ઈશ્વરની ઈચ્છા છે નથી તો હું એ વસ્તુ નહીં કરું. તો મેં ઈશ્વરની ઈચ્છા પૂરી કરી, કે ઈશ્વરની ઈચ્છા એવું હતું કે આ વસ્તુ હું ના કરું, સો મેં પૂરી કરી. અને હું એ નથી કરતો એનું બીજું કારણ એ છે કે હું ઈશ્વરનો ભય રાખું છું, હું એનું માન રાખું છું, એનું સન્માન રાખું છું, રેવરન્સ રાખું છું. ધ ફિયર ઓફ ધ ગોડ, દેટ ઇઝ વર્શિપ. ટુ ફુલફિલ ધ ગોડ્સ વિલ, દેટ ઇઝ વર્શિપ. એન્ડ ટુ ફિયર ઓફ ધ ગોડ, દેટ ઇઝ વર્શિપ. હું કંઈ પણ કરું, જે પણ બાબત કરું છું એમાં આ બે બાબત જો હું કરતો હોય તો દેટ ઇઝ વર્શિપ. અને આ બે બાબતો, વર્શિપ એ હું મરું, આપણે મરીએ ત્યાર સુધી એ કોન્સ્ટન્ટ ચાલતી હોય છે. આ બે બાબતો સાયમલ્ટેનિયસ ચાલે છે, પેરેલલ ચાલે છે, એ એકબીજાના પૂરક છે. એવું નથી કે હું એક જગ્યાએ જઈને સ્તુતિ આરાધનાના ગીતો કહીને નીકળી ગયો અને પછી મારા જીવનમાં વ્યસ્ત થઈ જાઉં અને મેં પેલી વર્શિપ કરી લીધી. નો, વર્શિપ એ પડે અને ક્ષણે ક્ષણે વર્શિપ આપણે કરવાની છે. અને એ જ્યારે કરીએ છીએ ને ત્યારે દેટ ઇઝ ટ્રુ વર્શિપ. ઈશ્વર એ આત્માથી અને સત્યતાથી કરેલી એ વર્શિપ છે. અને ઈશ્વર એવા ભજનારાઓને ચાહે છે, ખરા ભજનારાઓને ચાહે છે. અને દુષ્ટતાથી દૂર રહેવું એટલે એ યહોવાનો ભય. અને યહોવાનો ભય જ્યારે આપણે રાખીએ છીએ તો આપણે એ આપણી સાચી વર્શિપ કરી એવું કહેવાય છે. પણ અહીંયા આગળ જ્યારે આ બધી બાબતો આપણે કરતા હોઈએ છીએ, આપણે સ્ટ્રગલમાં જીવન જીવતા હોઈએ છીએ, જ્યારે આત્મિક બાબતોમાં આપણે આગળ વધીએ છીએ, વર્શિપમાં કે દુષ્ટતાથી દૂર રહેવામાં કે યહોવાનો ભય રાખવામાં કે ઈશ્વરની ઈચ્છા પૂરી કરવામાં જ્યારે આપણે આગળ વધતા રહીએ છીએ ત્યારે એક આત્મિક સ્ટ્રગલ આપણા જીવનમાં હોય છે. સતત આપણે પાપ અને દુષ્ટતાની સામે, શૈતાનની સામે લડવાનું થાય છે. પાઉલ એ બાબતે શું કહે છે ખબર છે કે હું જે કરવા ચાહું છું તે હું કરતો નથી, અને હું જે કરવા નથી ચાહતો તે હું કરી બેસું છું. શું કહે છે? હું જે સારું ઈચ્છું છું તે હું કરતો નથી. પાઉલ કહે છે હું જે સારું ઈચ્છું છું એ કરતો નથી, પણ હું જે ભૂંડું ઈચ્છતો નથી તે હું કર્યા કરું છું. એનો અર્થ એમ થયો, આ કેમ આવું થાય છે કે મારે જે કરવું છે એ હું નથી કરતો અને હું જે નથી કરવા માંગતો એ હું કરી બેસું છું. વોટ ડઝ ઇટ મીન? દેટ મીન્સ એનો અર્થ એમ થયો કે આઈ એમ નોટ ઇન માય કંટ્રોલ, માય માઇન્ડ ઇઝ નોટ ઇન માય કંટ્રોલ, માય બિહેવિયર ઇઝ નોટ ઇન માય કંટ્રોલ. તો હુ ઇઝ કંટ્રોલિંગ દેટ? મારી ઈચ્છા પ્રમાણે હું એમ વિચારું કે ભાઈ હું આજે જૂઠું નહીં બોલું, મેં એવું વિચાર્યું, પણ છતાંય એવી પરિસ્થિતિ આવે છે કે હું જૂઠું બોલી દઉં છું. અંદરથી મને એમ છે કે હું જૂઠું નથી બોલવાનું, આજે ગમે તે થાય હું જૂઠું નથી બોલવાનું, પણ છતાંય હું એ જૂઠું બોલી દઉં છું. અને મને એમ એવો વિચાર આવશે કે આજે હું અડધો કલાક, પોણો કલાક હું પ્રાર્થના કરીશ, બરાબર. પણ હું જ્યારે પ્રાર્થના બેસું છું ત્યારે મને બીજા કામ યાદ આવી જાય છે. હું 10 મિનિટમાં મારું આટો પીને ફટાફટ ઊભો થઈ જાઉં છું.
કહે છે કે હું જે સારું ઈચ્છું છું એ હું કરતો નથી, અને જે ભૂંડું ઈચ્છતો નથી હું એ કરી બેસું છું. કેમ આવું થાય છે? હવે આ છે ને, આ સ્ટ્રગલ એ દરેક વિશ્વાસી, આ ખાલી પાઉલની એકલાની સ્ટ્રગલ નથી, એ આ તમારી ને મારી દરેક વિશ્વાસીની આ સ્ટ્રગલ છે, અને આ એ આત્મિક લડાઈ છે. આ ભયંકર એવી એક સ્ટ્રગલ છે. હવે મૂળ બાબત આપણે જ્યારે સમજવાની છે કે વર્શિપ એટલે શું, કે આત્માથી ને સત્યતાથી ભજવું એટલે શું, ત્યારે એમાં ઘણા બધા પાસાઓ આવે છે. એમાં એવા બે બાબતો એમાં એવી છે કે પહેલી બાબત એ છે કે વર્શિપ કરવાને માટે અને વર્શિપમાં આગળ વધવાને માટે, સારું જીવન જીવવાને માટે, દુષ્ટતાથી દૂર રહેવાને માટે, પાપ નહીં કરવાને માટે એવી અમુક બાબતો છે કે જે મને એમાં એન્હેન્સ કરે છે, મને એમાં સપોર્ટ કરે છે, મને એમાં મદદ કરે છે. અને એક એવું પાસું છે કે હું વર્શિપ ના કરું, હું પ્રાર્થના ના કરું, હું સારું જીવન ના જીવું, હું ઈશ્વરમાં જીવન ના જીવું, એની માટે સતત પ્રયત્નશીલ રહે છે. એની માટે એટલે આ બે બાજુથી ખેંચતાણ છે, અને વચ્ચે હું ઊભો છું. એક બાજુ ખેંચે છે કે આ કર, એક બાજુ કહે છે કે આ નહીં કરવાનું, અને હું વચ્ચે ઊભો છું. એટલે આપણે જો આત્માથી અને સત્યતાથી વર્શિપ કરવી હોય, ખરી વર્શિપ કરવી હોય, તો એમાં ઇફેક્ટ કરતા જે પરિબળો છે એ સમજવા બહુ જરૂર છે. એ નેગેટિવ પરિબળોને સમજવા જરૂર છે અને પોઝિટિવ પરિબળોને સમજવા જરૂર છે. એ જ્યારે આપણે સમજી લઈશું કે ભાઈ આ બાબત નેગેટિવ છે ને આમાં મને હું પડી જવાની શક્યતા છે, તો એમાં ચેતી જવું. આત્માથી અને સત્યતાથી ભજન કરવું હોય તો એ બાબતો તમારે સમજવી પડશે. બીજી બાબત જે છે કે ભાઈ આ બાબતમાં હું જો કરીશ તો મને વધારે મજબૂત થઈશ, એ બાબત હું કરું. એટલે આજનું જે સેશન છે એ આપણે એ નેગેટિવ અને પોઝિટિવ જે બાબતો છે એ બાબતો આપણે શીખવાના છે, એ બાબતો આપણે સમજવા પ્રયત્ન કરવાનો. અને જ્યારે એ બાબતો આપણે સમજવા પ્રયત્ન કરવાનો છે ત્યારે ઘણા બધા પાસાઓ, આપણું બંધારણ, આપણી માનસિક સિચ્યુએશન, આપણું ઇન્ટેલેક્ટ સિચ્યુએશન, આપણું સ્પિરિચ્યુઅલ સિચ્યુએશન, જગતમાં જે પરિસ્થિતિઓ છે, કુટુંબમાં જે પરિસ્થિતિઓ છે, આપણી આજુબાજુનું જે વાતાવરણ છે, આ બધી બાબતો એ આપણા આત્મિક જીવનને અસર કરે છે. અને ઈશ્વરે આપણને કેવા બનાવ્યા છે, નેચર આપણો કેવો છે, એમાં શું શું મૂક્યું છે, એ બધી બાબતો મને વર્શિપમાં, પ્રભુની સ્તુતિ આરાધનામાં, પ્રભુને માન આપવામાં, આત્મિક જીવન મજબૂત કરવામાં, શુદ્ધ અને પવિત્ર જીવન જીવવામાં કઈ રીતે મદદરૂપ થાય છે, એ બધું સમજવું એ બહુ જરૂરી છે. જો બધા પાસાઓ તમે ના જોયા અને તમે ખાલી મારે પ્રભુની વર્શિપ કરે, મારે પ્રભુની સેવા, અને એક પેલું ઘોડાને આમ બાંધી દે અને પછી સીધો જ ચાલ્યા કરે અને આજુબાજુ જુએ નહીં ને એને તકલીફમાં મુકાઈ જવાય પછી. એટલે આપણે બધા પાસાઓ જોઈને, માઇનસ અને પ્લસ બધા પાસા જોઈને આપણે આગળ વધવાના છે. અને એટલા માટે થોડીક એવી ઓફ ધ ટ્રેક બાબતો પણ આજે આપણે જોવા માંગવાના છે. જો સૌથી પ્રથમ તો ઈશ્વરે માણસને કેવો બનાવ્યો છે? ઈશ્વરે માણસને એના સ્વરૂપ અને એને પ્રતિમા પ્રમાણે બનાવ્યો છે. અને ઈશ્વરની સ્વરૂપ અને પ્રતિમા એટલે એની લાઇકનેસ, બરાબર? ઈશ્વરના જે ગુણો છે એમાં દયા ને પ્રેમ ને સર્જનાત્મકતા ને એ બધી બાબતો આવે છે, પણ આપણે એ બધી બાબતો જોવાના નથી. મૂળ જે બાબત છે ઈશ્વરની, ઈશ્વર કેવા છે? બાઇબલ સ્પષ્ટપણે કહે છે કે શું કહે છે? કે દેવ આત્મા છે, બરાબર? અને એટલા માટે આપણે આત્માથી ને સત્યતાથી એને ભજવું છે. અને દેવ આત્મા છે એટલા માટે ઈશ્વરે માણસને આત્મા આપ્યો છે. ઈશ્વરે માણસને આત્મા આપ્યો છે. તમે જોજો કે આખી પૃથ્વી પર ફક્ત મનુષ્યમાં જ આત્મા છે, બીજા કોઈ પ્રાણીઓ પક્ષીઓમાં આત્મા નથી. કારણ કે બીજા કોઈ પ્રાણી પક્ષીને ઈશ્વરે એમના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે બનાવ્યા નથી. ઈશ્વરે ફક્ત માણસને એમના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે બનાવ્યું છે. અને ઈશ્વરનું જે બંધારણ છે, કોન્સ્ટિટ્યુશન છે, દેટ ઇઝ સ્પિરિટ, હી ઇઝ સ્પિરિટ. અને એટલા માટે એણે આપણને પણ આત્મિક બનાવ્યા, આપણને દૈહિક અને આત્મિક બનાવ્યા છે. આપણને શરીર આપ્યું છે અને આપણામાં આત્મા મૂક્યો છે. બીજા કોઈ પ્રાણીમાં ઈશ્વરે આત્મા મૂક્યો નથી. અને ઈશ્વરે જ્યારે આપણામાં આત્મા મૂક્યો છે એની સાથે સાથે ઈશ્વરે આપણને ફ્રી વિલ આપી છે, મુક્ત ઈચ્છા આપી છે, ટુ ચૂઝ ફ્રોમ ગુડ એન્ડ બેડ, અથવા તો ટુ આઈડેન્ટિફાઈ
ફ્રોમ ગુડ એન્ડ બેડ, અને એ બાબતને સિલેક્ટ કરવાની, એમાંથી હું પસંદગી કરવાની જે સેન્સ આપી છે એ ફક્ત મનુષ્યોને આપી છે. પ્રાણીઓમાં ફ્રી વિલ નથી, એ એમના બિહેવિયર અને એટીટ્યુડ પ્રમાણે એમનું જીવન જીવે છે. અને આપણે જે છે એ આપણે ફ્રી વિલ, મુક્તેચ્છા પ્રમાણે આપણે આપણું જીવન જીવે છે. અને આ જે ફ્રી વિલ છે ને, એ મુક્તેચ્છા છે ને, એ જગતની અંદર બહુ પાવરફુલ વસ્તુ છે. ઈશ્વર આપણી મુક્તેચ્છાની ઉપરવટ એ પણ કશું નથી કરતો. કારણ કે જો ઈશ્વરે આપણને ફ્રી વિલ ના આપ્યું હોત તો આપણે કેવા હોત? ઈશ્વરે આપણને કેમ બનાવ્યા છે? ઈશ્વરે આપણને એની સ્તુતિ આરાધના કરવા માટે અને એની વર્શિપ કરવા માટે બનાવ્યા છે. અને એ એવું ઈચ્છે છે કે તમે અને હું આપણી પસંદગીથી એની સ્તુતિ આરાધના કરીએ, એની વર્શિપ કરીએ. અને એટલા માટે ઈશ્વરે આપણને મુક્તેચ્છા આપી છે. જો આપણને મુક્તેચ્છા ના આપી હોત અને ઈશ્વરે આપણને એવું પ્લાનિંગ મગજમાં એવું ફિટ કરી દીધું કે વર્શિપ જ કરી દીધું, તો આપણે કેવા હોત? આપણે રોબોટ જેવા હોત. ચિપ્સની અંદર પ્રોગ્રામ ફિક્સ કરી દો અને એ પ્રોગ્રામ જે એનો ફિક્સ કરેલો હોય એ જ પ્રોગ્રામ પ્રમાણે રોબોટ ચાલ્યા કરે. પણ પ્રભુ એવું ઈચ્છતા નથી. પ્રભુ એવું ઈચ્છે છે કે આપણે પોતાની ઈચ્છાથી, પોતાની મરજીથી. બાઇબલમાં, જૂના કરારમાં તમે જોશો તો બાઇબલમાં, અને અત્યારે એક અધ્યાય યાદ નથી, પુસ્તક યાદ નથી, પણ કદાચ નિર્ગમનમાં છે 28માં અધ્યાયમાં કે પુનર્નિયમ 28 કે નિર્ગમન 28, આઈ ડોન્ટ નો, પણ એમાં સ્પષ્ટપણે લખ્યું છે કે હું તારી સમક્ષ શું કહે છે, આજ આશીર્વાદો તથા શ્રાપ મૂકું છું. તારી સમક્ષ આજે હું જીવન તથા મરણ મૂકું છું. બરાબર? અને પછી કહે છે તું પસંદ કર. ઈશ્વર એવું નથી કહેતો કે લે આશીર્વાદ આશીર્વાદ આશીર્વાદ, એવું નથી કહેતો લે જીવન જીવન જીવન. નો, બંને વસ્તુ મૂકી દીધી છે. યુ નો બેટર, તને એના કોન્સિક્વન્સીસ સમજાવી દીધા છે. બરાબર? અને પછી ઈશ્વર કહે છે કે હવે તું પસંદ કર. જો આપણે ઈશ્વરની જ ઈચ્છામાં બધું જ કરતા આવ્યા હોત અને આપણી ઈચ્છાને ઈશ્વર માન ના આપતા હોત, બરાબર, તો પછી ઈશ્વર ન્યાયી ઠરે નહીં. બરાબર? અને આપણે જે છે આપણે પસંદ કરીએ, આપણે આપણી ઈચ્છાથી કરીએ, તો એમાં જવાબદાર આપણે છે. પ્રાણીઓ પક્ષીઓને આ સેન્સ નથી, એમને મુક્તેચ્છા નથી, એમને સમજણ નથી. જો કૂતરું છે એ પોતાની વોમિટ કરીને પછી એ પોતે જ ખાશે. વી ડોન્ટ ડુ દેટ. એને એ સમજણ નથી, એ સમજણ આપણને છે. બરાબર? એટલે એવા તો ઘણા બધા દાખલાઓ છે. કોઈનું પર્સ પડી ગયું હોય અને પછીથી એ પર્સ મેં જોયું, એ વ્યક્તિ બાજુમાં બેઠી છે ખુરશી પર ને એ પર્સ નીચે પડી ગયું છે. એ પર્સ મેં જોયું કે આ ભાઈનું પર્સ પડ્યું છે, ભાઈને ખબર નથી. મને એક વિચાર આવશે કે લઈ લે, અને એક વિચાર આવશે કે ના, એવું ના કરાય, તું આપી દે. બરાબર? હવે સારું ને ખોટું આ બંને વસ્તુ મને મારા ધ્યાનમાં આવી, બરાબર, મારા નોલેજમાં આવી. હવે હું જે કરીશ ને એ મારે ભોગવવાનું. હું આપી દઈશ પાછો તો એ મારા માટે સારું છે, અને નહીં આપું તો એ મેં મારું પાપ કર્યું કહેવાય. આ વસ્તુ પ્રાણીઓમાં નથી. ફ્રી વિલ એ પ્રાણીઓમાં નથી. મુક્તેચ્છા એ પ્રાણીઓમાં નથી. એ ફક્ત મનુષ્યને જ આપવામાં આવેલી છે. અને આત્મા એ ફક્ત મનુષ્યને જ આપવામાં આવેલો છે. અને એટલા માટે જો તમે સમજો કે પુનર્જન્મ આપણે જે કહીએ છીએ ને, પુનર્જન્મ બીજા વિશ્વાસમાં માનવામાં આવે છે, એવી પુનર્જન્મ નામની કોઈ વસ્તુ નથી. માણસનો કદી પુનર્જન્મ ના હોઈ શકે. બરાબર? 84 લાખ ફેરા પુનર્જન્મ એ એમના આ પૃથ્વી પરના એમના કર્મો ઉપર આધાર રાખે છે કે ભાઈ તમે સારા કર્મો કરો તો તમને સારો યોનિ મળે, સારું તમને. હવે જે વ્યક્તિને, પ્રાણીઓને પક્ષીઓને મુક્તેચ્છા નથી, જે જીવને સારા અને ખોટાની પારખ જ નથી. સપોઝ મેં અત્યારે આ મારા શરીરની અંદર, સપોઝ આપણે એમાં એ બાબતે વિચારીએ, મારા શરીરમાં અત્યારે મેં એવા ખોટા કામ કર્યા કે આવતા જન્મમાં આપણે એવું માની લઈએ કે ચલો પુનર્જન્મ છે, તો એવું નથી, પણ આપણે બી સપોઝ ઇટ માની લઈએ તો આવતા જન્મની અંદર મને કોઈ પ્રાણી, મને કૂતરાનો જન્મ મળ્યો. હવે એ કૂતરાને ખબર જ નથી કે મારે આગળ શું સારું કરવાનું, એને કોઈ સ્કોપ જ નથી, એને વિચારવાનો એને મુક્તેચ્છા જ નથી. તો એ આગળ એવું તો શું સારું કરતો જશે કે 84 લાખ ફેરા કર્યા પછીથી એને મોક્ષ મળશે? એને એ સેન્સ જ નથી. અને બીજું, એ મારો આત્મા, હું જ્યારે અત્યારે એમ કહું કે ધીસ ઇઝ માય સ્પેક્સ, બરાબર, કે આ મારી પેન છે, આ મારી પેન છે, તો
તો હું અને આ પેન ડિફરન્ટ છે, બરાબર. આ મારી પેન છે. એ જ પ્રમાણે હું એમ કહું કે આ મારું શરીર છે, બરાબર. આ મારું શરીર છે એટલે હું જે બોલું છું, મારો આત્મા અને મારું શરીર આ બંને જુદા છે, બરાબર. મારી જે મૂળ આઈડેન્ટિટી છે આ નથી, મારો જે આત્મા છે એ છે, બરાબર. હવે સપોઝ કે હું આવતા જન્મની અંદર કોઈક બીજું પ્રાણી બન્યો, પછીથી કૂતરું બન્યો, અને પછી દેડકો બન્યો, અને પછી માછલી બન્યો, અને આ બન્યો તે બન્યો, તો ફ્રાન્સિસ મેકવાન ક્યાં છે? એ તો મારી આઈડેન્ટિટી તો જતી રહી, બરાબર. એટલે પુનર્જન્મ જેવી કોઈ વસ્તુ હોતી નથી. અને પણ ઘણી વખત આપણે એવું સાંભળીએ છીએ, આ વાત નીકળી એટલે હું તમને આ વાત કહું છું. ઘણી વખત આપણે એવા કિસ્સા સાંભળીએ છીએ, પેપરમાં પણ આવે છે અને બધી કહાનીઓ આવે છે કે ભાઈ પેલા ફલાણા ગામની અંદર એક છોકરાનો જન્મ થયો છે અને પુનર્જન્મ થયો છે. એ એવું કહે છે કે હું પંજાબમાં ગઈ વખતે જસબીર સિંહ હતો અને હું બુલેટ પર જતો હતો અને ટ્રક મારી જોડે અથડાયો અને હું મરી ગયો, અને અત્યારે મારો પુનર્જન્મ થયો, એમ વોટ એવર. આપણે જ્યાં અને કહે છે તપાસ કરો તો પાછું એવું બી થાય. એ શું છે? તો શૈતાન જે છે ને એ બહુ છેતરપિંડી કરનાર વ્યક્તિ છે. એ શું કરે છે? જો માણસનો આત્મા સ્પષ્ટપણે બાઇબલ એવું કહે છે કે દેવે આપેલો આત્મા દેવ પાસે પાછો જાય છે. તમારા જીવન ઉપર તમારો હક છે, પણ તમારા જીવન પહેલા, એટલે કે તમારા જન્મ પહેલા તમને કયા કુટુંબની અંદર કઈ માના પેટે જન્મવું છે એવી કોઈ ચોઈસ નથી હોતી આપણને. એ જ પ્રમાણે મારું મરણ ક્યારે થશે, કયા સંજોગોમાં થશે, અને કેટલા વાગે થશે, અને કેવી રીતે થશે, એ મારી કોઈ ચોઈસ હતી નથી, બરાબર. એટલે જો મારા મરણ પર મારો અધિકાર નથી ને મારા જન્મ પર મારો અધિકાર નથી, મારા જન્મ પહેલાં શું હતું એ મને ખબર નથી, તો પછીથી મારા મરણ પછી મારો એવો કોઈ અધિકાર નથી હોતો કે હું ક્યાંક બીજે જઈ અને બીજો જન્મ લઈ શકું. એ જ પ્રમાણે કોઈ માણસનો આત્મા અવગતે જતો નથી, ભૂત થતું નથી. ભૂત જેવી વસ્તુ દુનિયામાં છે જ નહીં. કોઈ માણસ ભૂત બનતું નથી. એક વસ્તુ યાદ રાખજો. આ ઓફ ધ ટ્રેક છે, પણ હું તમને સ્પષ્ટતા કરવા માંગુ છું. બધી શું કહેવાય, અંધશ્રદ્ધાઓ બધી દૂર થવી જોઈએ. સભા શિક્ષકના 12મા અધ્યાયના 7મી કલમની અંદર સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે દેવે આપેલો આત્મા એની પાસે પાછો જાય છે. આપણા જીવનમાં આપણો આત્મા ઈશ્વર આપણને આપે છે અને એની પાસે પાછો જાય છે. આત્માને કોઈ એવો હક હોતો નથી કે એ આમ તેમ ભટક્યા કરે. છતાં પણ મેં હમણાં કીધું કે ભાઈ પેલા જસબીર સિંહ ત્યાં આગળ નીકળ્યો તો એ શું છે? તો એ એવું છે કે હું અત્યારે પ્રભુમાં નથી. હું મારા જીવનની અંદર હું પાપમય જીવન જીવી રહ્યો છું. મારી સાથે મારું જીવન ઓલવેઝ, દરેક વ્યક્તિ મેન્ટલી જ્યારે તમે જીવન જીવો છો ત્યારે તમે શૈતાની આત્માઓથી ને ઈશ્વરના આત્માથી તમે ઇન્ફ્લુઅન્સ થાવ છો. તમને એક સેન્સ એવું કહેશે કે આ કર, એક સેન્સ કહેશે કે આ વસ્તુ ના કર. શૈતાન તમને ઇન્સ્ટિગેટ કરે છે, ઈશ્વરનો આત્મા તમને એ વસ્તુ નહીં કરવા માટે કરે છે. હું જે જીવન જીવી રહ્યો છું એ પેલા આત્માને ખબર છે કે હું કેવું જીવન જીવ્યો છું. હવે પેલી વ્યક્તિમાં જસબીર સિંહ નામનો વ્યક્તિ આવીને એવું કહે છે કે હું આ ફલાણો આવો તો એ જસબીર સિંહનો આત્મા નથી હોતો, પણ જસબીર સિંહ જે મરી ગયો એના જીવનને જાણનાર એ શૈતાની દુષ્ટાત્મા એને ખબર છે કે આ એનું જીવન કેવું છે. એ પેલામાં જઈને પેલાનો કબજો લઈને એ બોલે છે કે હું આવો હતો. આ છેતરપિંડી છે, બરાબર. હવે આ જે બધી બાબતો છે મેં તમને એટલા માટે કીધી સમજવાને માટે કે ઈશ્વરે જે વસ્તુ બનાવી છે એ આત્મિક સૃષ્ટિ એ એના કંટ્રોલમાં છે, બરાબર. હવે બીજી વસ્તુ જે છે કે મુક્તેચ્છા એ ફક્ત માણસને આપેલી છે, આત્મા એ ફક્ત માણસને જ આપેલો છે. અને મુક્તેચ્છાનો ઉપયોગ આપણે જે રીતે કરીશું, મારો વિલ અને તમારો વિલ, મારી મુક્તેચ્છા અને તમારી ઈચ્છા એ આ જગતની અંદર બહુ જ પાવરફુલ વસ્તુ છે. ઈશ્વર એને ઉપરવટ જઈને કશું કરતો નથી. અને એ મુક્તેચ્છાનો આપણે જે ઉપયોગ કરીશું એ જ પ્રમાણે એનું ફળ આપણે ભોગવવાનું છે. અને શૈતાન એટલા માટે શું કરે છે કે આપણી આ જે મુક્તેચ્છા છે ને, આપણી જે વિલ છે ને, એ વિલને પરવર્ટ કરવાના માટે એને બહુ ઇન્ફ્લુઅન્સ કરે છે. કારણ કે તમારી જે વિલ છે ને એ તમારી ડેસ્ટિનેશન, તમારી ડેસ્ટિની જે છે ને, તમારી અંતિમ સ્થળ, તમારી અંતિમ યાત્રા એ નક્કી કરે છે.
તમે જેવું કરો છો ને એ જ પ્રમાણે તમારી અંતિમ યાત્રા નક્કી થશે, તમારું ડેસ્ટિની તમારી નક્કી થશે. વિલ જે છે એ તમને મરણમાં બી લઈ જઈ શકે છે અને તમારો વિલ છે એ તમને જીવનમાં પણ લઈ જઈ શકે છે. એટલે વિલ જે છે ને એ શૈતાન એનો જ ઉપયોગ કરે છે. અને આપણે આવતા શનિવારે પણ વર્શિપ પર જ જોવાના છે અને આવતા શનિવારે હું તમને એમાં લઈ જવાનો છું. પણ આજે આપણા વિલને શું ઇન્ફ્લુઅન્સ કરે છે? ઈશ્વરને આપણો વિલ છે કે આપણે ઈશ્વરની વર્શિપ કરીએ. મારી ઈચ્છા છે કે હું પ્રભુની આરાધના કરું, મારા આત્માથી ને સત્યતાથી, સાચા હૃદયથી હું આરાધના કરું. પણ એ મારી ઈચ્છાને શૈતાન એવી પરવર્ટ કરે છે કે હું જે કરવા ચાહું છું એ હું કરતો નથી અને જે કરવા નથી ચાહતો એ હું કર્યા કરું છું. અને એ જે મારી સેન્સ છે ને કે ટુ ચૂઝ ફ્રોમ ગુડ એન્ડ બેડ, અથવા તો મારું જે બિહેવિયર અને એટીટ્યુડ છે જે મારી વિલ પર આધાર રાખે છે, એને શૈતાન એ ઇન્ફ્લુઅન્સ કરે છે. અને જો યાકૂબનો પત્ર તેનો 2 અધ્યાય અને 12મી કલમમાં કહે છે કે સ્વતંત્રતાના નિયમ પ્રમાણે તમારો ન્યાય થવાનો છે એવું સમજીને બોલો તથા વર્તો. શું કહે છે? સ્વતંત્રતાના નિયમ પ્રમાણે. વોટ ઇઝ ધીસ સ્વતંત્રતાનો નિયમ? ધેટ ઇઝ મુક્તેચ્છા, ધેટ ઇઝ ફ્રી વિલ. સ્વતંત્રતાના નિયમ પ્રમાણે તમારો ન્યાય થવાનો છે એવું સમજીને બોલો તથા વર્તો. અને રૂમી 6:16 કહે છે કે શું તમે નથી જાણતા કે જેની આજ્ઞા પાળવા સારું તમે પોતાને દાસ તરીકે સોંપો છો? જો આ શબ્દ સમજો. શું કહે છે? તમે પોતાને દાસ તરીકે સોંપો છો. તમને કોઈ દાસ તરીકે લઈ જાય છે એવું કીધું? કે તમને કોઈ દાસ બનાવે છે એવું કીધું? નો. શું કહે છે? શું તમે નથી જાણતા કે જેની આજ્ઞા પાળવા સારું તમે પોતાને દાસ તરીકે સોંપો છો? એટલે હું મારી વિલથી, મારી ઈચ્છાથી, મારી મુક્તેચ્છાથી ને મારી પોતાની મરજીથી હું એ દાસ તરીકે હું સોંપાવું છું. તો શું કહે છે? તમે આજ્ઞા પાળવા સારું તમે પોતાના દાસ તરીકે સોંપો છો. એટલે કે જેની આજ્ઞા તમે પાળો છો તેના તમે દાસ છો. ગમે તો મોતને અર્થે પાપના અથવા ન્યાયપણાને અર્થે આજ્ઞા પાલનના. તમારી વિલ, તમારી ઈચ્છા શક્તિ અને તમારી મુક્તેચ્છા એ તમારી ડેસ્ટિની નક્કી કરે છે. આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો ખાસ. તમે જે ઈચ્છો છો ને, તમારી જે વૃત્તિઓ છે ને, બાઇબલની અંદર એ બાબતને ખોટી જે બાબતો છે ને એને દુર્વાસના કહેવામાં આવી છે. બરાબર? એ આપણી અને એ શૈતાન આપણને દુર્વાસનાઓમાં ખેંચી જાય છે. કારણ કે હું મારી ઈચ્છા બદલી કાઢીશ, હું ઈશ્વરની વર્શિપ નહીં કરું ને હું મોબાઈલની અંદર કોઈ ખોટી બાબતમાં મને રચ્યો પચ્યો રહીશ, અથવા તો ગેમ રમવામાં હું રચ્યો પચ્યો રહીશ, અથવા તો કંઈક મારા મિત્રોની સાથે બેસવામાં હું રચ્યો પચ્યો રહીશ, તો એ બધી બાબતો મારા મનને પરવર્ટ કરે છે અને એટલા માટે હું માનસિક રીતે થાકી જાઉં છું, માનસિક રીતે સ્ટ્રેસમાં આવી જાઉં છું અને માનસિક રીતે હું નબળો થઈ જાઉં છું. અને એટલે હું શું કરું છું? ઈશ્વરથી દૂર જાઉં છું. શૈતાન હંમેશા આ પ્રયત્નો કરતો રહેશે. એટલે કે તમારા કાર્યો વિશે અને મારા કાર્યો વિશે, મારા બિહેવિયર વિશે હું જ જવાબદાર છું. હું જે કંઈ કરું એ હું જ તમે જે કંઈ કરો છો એમાં તમે જ જવાબદાર છો. આપણે એવું ના કહી શકીએ કે ઈશ્વરે મને પરીક્ષણમાં પાડ્યો. પાપના પરીક્ષણમાં ઈશ્વર કદી આપણને નાખતો નથી અને આપણે આપણી પોતાની ઈચ્છાથી જ એમાં પડીએ છીએ. જો યાકૂબનો પત્ર એનો 1 અધ્યાય ને 13મી કલમમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું. શું કહે છે? કોઈનું પરીક્ષણ થયું હોય તો દેવે મારું પરીક્ષણ કર્યું છે એમ તેણે ના કહેવું. શું કહે છે? જો ઈશ્વર છે ને પરીક્ષા કરે છે, પરીક્ષણ નથી કરતો. એક વસ્તુ યાદ રાખજો, ઈશ્વર તમારી પરીક્ષા કરે. શાની પરીક્ષા કરે છે? તમારા વિશ્વાસની પરીક્ષા કરે છે, તમારી આધીનતાની પરીક્ષા કરે છે, તમારી આજ્ઞાંકિતતાની પરીક્ષા કરે છે, તમારા પ્રેમની પરીક્ષા કરે છે. બરાબર? તમે એની પર કેટલો ટ્રસ્ટ રાખો છો એની પરીક્ષા કરે છે. ઈશ્વર પરીક્ષા કરે છે. હી ટેસ્ટ યુ. બરાબર? પણ એ તમારું પરીક્ષણ નથી કરતો, એ તમને ટ્રાયલ નથી કરતો કે હું આને એની આગળ હું કોઈ ગંદી બાબત લાવીને મૂકું અને પછી એમાં પડી જાય. હું બહુ સુંદર સ્ત્રી એની આગળ લાવીને મૂકી દઉં અને પછી પડી જાય છે, કે ઈશ્વર એવું નથી કરતો. શું કહે છે અહીં આગળ? જો યાકૂબનો પત્ર 1 અધ્યાય 13મી કલમ. કોઈનું પરીક્ષણ થયું હોય તો દેવે મારું પરીક્ષણ કર્યું છે એમ તેણે ના કહેવું, કેમ કે દુષ્ટતાથી દેવ પરીક્ષણ કરતો નથી. સાંભળો, દુષ્ટતાથી દેવનું પરીક્ષણ થતું નથી. એનો અર્થ એવો થયો કે દુષ્ટતાથી દેવ પરીક્ષણ કરતો નથી.
અને તે કોઈને પરીક્ષણમાં નાખતો પણ નથી. આ બાઇબલ સ્પષ્ટ કહે છે કે દેવ કોઈને પરીક્ષણમાં નાખતો પણ નથી, પણ દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને, શું કહે છે, મારી પોતાની ઈચ્છાથી, દુર્વાસના, મારી ગંદી ઈચ્છા, મારી લાલસા, મારો લોભ, મારી વાસના, આંખોની વાસના, અને શું કહે છે, પોતાની દુર્વાસનાથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે, અને પછી એ દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે, અને પાપ પરિપક્વ થઈને મોતને નિપજાવે છે. એટલે હું પાપમાં પડ્યો અને પાપથી મને શિક્ષા થઈ, મને મોતની શિક્ષા થઈ કે મને કંઈ થયું, એમાં ઈશ્વર જવાબદાર નથી. આપણે ઈશ્વરને બહુ ગાળો આપીએ છીએ, ઘણી વાર બહુ લડીએ છીએ ઈશ્વરને, કેમ ઈશ્વર મારી સાથે આમ થયું, કેમ તું આવું કરે છે, હું બાઇબલ વાંચું છું, દેવળમાં જાઉં છું, રેગ્યુલર પ્રાર્થનામાં બેસું છું, પણ તમે તમારી જાત કે જ્યારે તમે દેવળમાં જાઓ છો એ સિવાયના સમયમાં તમે શું કરો છો? તમે બાઇબલ વાંચીને પ્રાર્થના કરીને ઊભા થઈ જાઓ છો, એ પછીના સમયમાં તમે શું કરો છો? એ પછીના સમયમાં તમારી દુર્વાસનાઓમાં તમે ખેંચાવ છો, અને એના લીધે કે છે, એના લીધે તમે પાપમાં પડો છો, એના લીધે તમને શિક્ષા થાય છે. તમે ઈશ્વરને એવું ના કહો કે ઈશ્વરને કદી આપણે ક્વેશ્ચન ના કરો છે, કેમ પ્રભુ મારી સાથે આવું થયું. નો, ઈશ્વર કદી, બાઇબલ કહે છે, તમને કદી પરીક્ષામાં નથી પાડતો. હા, એ તમારી પરીક્ષા કરે છે. અયુબને છેલ્લી ઘડી સુધી છેવટની પરીક્ષા કરી એને. આપણે તો કદી એવી બાબતોમાં પડ્યા બી નથી. ઇબ્રાહિમને છેવટની ઘડી સુધી પરીક્ષા કરી. આપણને ઈશ્વરે કદી એટલી બધી ભયંકરતામાં પરીક્ષામાં ઈશ્વરે નાખ્યા નથી. અને સાથે સાથે બાઇબલ શું કહે છે ખબર છે? તમારી કેપેસિટીની બહાર તમને પરીક્ષણો નહીં આવે, અને કહે છે કે એની સાથે સાથે તમને છુટકારાનો માર્ગ પણ આપશે. આ બધું જ કર્યા છતાં પણ આપણી દુર્વાસનામાં આપણે એટલા સ્ટ્રોંગ થઈ ગયા હોય છે કે આપણે ખેંચાઈ જઈએ છીએ, અને એ કરી બેસે છે. અને જ્યારે એ કરી બેસે છે ત્યારે આપણે શું કરીએ છીએ? ઈશ્વરથી દૂર જઈએ છીએ. ઈશ્વરથી દૂર જઈએ છીએ એટલે એની ભક્તિથી દૂર જઈએ છીએ. અને શૈતાનનો આ ગોલ છે કે તમને ઈશ્વરથી દૂર લઈ જાય અને એની ભક્તિથી દૂર લઈ જાય. માણસની ઉપરવટ જઈને ઈશ્વર પોતાની ઈચ્છા પૂરી કરતો નથી. એ તમારો નિર્ણય અને તમારા પાપને માટે તમારો નિર્ણય જ જવાબદાર છે. એમાં આપણે કદી ઈશ્વરને દોષ નથી દઈ શકતા. આપણી ઈચ્છા શક્તિને ઉપરવટ જઈને ઈશ્વર કશું નથી કરતો. હવે મારી ઈચ્છા શક્તિને પરવર્ટ કરનારા પરિબળો કેટલા, અને મારી ઈચ્છા શક્તિને પરવર્ટ કરીને એનો ગોલ એક જ છે કે હું ઈશ્વરનું આત્માથી ને સત્યતાથી ભજન ના કરું, હું પાપમાં ને પાપમાં જ સબળ્યા કરું, હું દુષ્ટતામાં ને દુષ્ટતામાં જ રહું, હું બાઇબલ ના વાંચું, હું પ્રાર્થના ના કરું, હું ઈશ્વરમાં મજબૂત ના થઉં, હું આત્મામાં મજબૂત ના થઉં. એવા પરિબળો રાહ જોઈને બેઠા છે. એ આપણા શત્રુઓ છે કે જે આ બાબતોથી ઈશ્વરમાં આપણને મજબૂત થવાથી આપણને રોકી રહ્યા છે. આપણા શત્રુ કેટલા? માણસના શત્રુ કેટલા? માણસના 4 શત્રુ મુખ્યત્વે. પહેલો શત્રુ શૈતાન, પછી બીજો શત્રુ જે છે આ બાઇબલ પ્રમાણે છે, બીજો શત્રુ છે જગત, ત્રીજો શત્રુ છે દેહ, મારું આ શરીર, અને ચોથો શત્રુ છે મરણ. આપણે ટૂંકમાં એક પછી એક શત્રુ જોવા બેસવાના છે. પહેલે શૈતાન, પછી જગત, પછી માણસનો પોતાનો દેહ, અને પછીથી મરણ. હવે કહે છે કે શૈતાન માટે પહેલા પિત્તરને 5 ને 8 એવું કહેલું છે કે સાવચેત થાવ. જો આ ચેતવણી આપી દીધી આપણને શૈતાન માટે. શું કહે છે? પહેલી જ બાબત કે સાવચેત થાવ. પછી કહે છે જાગતા રહો, કેમ કે તમારો ઊંઘમાંથી જાગવાની વાત નથી. આપણે ઊંઘ્યા કરીએ પછી કે જાગતો થા, તારો વેરી શૈતાન આવશે. નો, આત્મામાં જાગતા રહો, આત્મામાં સાવચેત થાવ. તો કેમ? તો કહે છે કે શૈતાનને કોની સાથે સરખાયો છે? ગર્જનાર સિંહની પેટે. ડળક મારતો સિંહ એકદમ આવીને તમારી પર આમ તૂટી પડે તો શું કરે? તમને ફાડી નાખે સાહેબ. બરાબર? અને શૈતાન એ જ કરી રહ્યો છે. એનો ઉદ્દેશ એ જ છે. શું કહે છે? સાવચેત થાવ, જાગતા રહો, કેમ કે તમારો વેરી શૈતાન ગાજનાર સિંહની પેટે જે કોઈ મળે તેને ગળી જવાને બેઠો છે. નો, શોધતો ફરે છે. એ એક્ટિવ છે, એ બહુ જ એક્ટિવ છે. એને એની સેના બહુ જ એક્ટિવ છે. કેમ એ તમને ને મને શોધતો ફરે છે? કારણ કે એ કોનો શત્રુ છે? એ તમારો મારો શત્રુ કેમ છે? કારણ કે ઈશ્વરનો શત્રુ છે. અને ઈશ્વર કોને સૌથી વધારે પ્રેમ કરે છે? દેવે કોની પર પ્રેમ કર્યો? તમારી મારી પર. અને એટલા માટે એણે શું આપ્યું? પોતાનો એકનો એક દીકરો. એટલો બધો પ્રેમ કર્યો કે પોતાનો એકનો એક દીકરો આપ્યો. એટલા માટે આ
આપણા પર આટલો બધો પ્રેમ ઈશ્વરે કર્યો, એનો અર્થ એવો થયો કે આપણને કંઈક થાય, આપણને કંઈક પ્રોબ્લેમ થાય તો ઈશ્વરને પ્રોબ્લેમ થાય. સી, ડેવિલ કેન નોટ મેસ વિથ ગોડ. ઈશ્વર સાથે એ ડાયરેક્ટ કોઈ યુદ્ધ કરી શકે એવી એની ઓકાત જ નથી. તો એટલા માટે એ જે ઈશ્વરના જે કહે છે ને આનો જીવ, રાક્ષસનો જીવ એમ કે પોપટમાં, બરાબર. એટલે એ રીતે ઈશ્વરનો જીવ જે છે ને એ તમારા મારામાં છે, બરાબર. એટલે એ આપણી સાથે આપણને હેરાન કરે, આપણને હરાવે છે, અને આપણે ઈશ્વરના પ્રેમને ના ઓળખીએ ને એટલા માટે શૈતાન હંમેશા ગાજનાર સિંહની પેઠે જે મળે એને ગળી જવાને માટે શોધતો ફરતો હોય છે. એ હંમેશા આપણને ઈશ્વરની પાસે ના જઈએ એટલા માટે એ જબરદસ્ત પ્રયત્ન કરતો હોય છે. અને દેટ ઇઝ વાય હી ઇઝ અવર એનિમી. એ આપણો પહેલો અને સૌથી મોટો શત્રુ. અને પછી બીજો શત્રુ જગત. યાકૂબ 4:4 કહે છે, જગતની મૈત્રી દેવ પર પ્રત્યે વેર છે. જો આ શબ્દ અહીંયા જ આવી ગયો, પહેલામાં બી આવી ગયો કે તમારો વેરી શૈતાન, અહીંયા બી શબ્દ આવી ગયો કે વેર, બરાબર. એટલે જગતની મૈત્રી એ દેવ પ્રત્યે વેર છે, માટે જે કોઈ જગતનો મિત્ર થવાની ઈચ્છા રાખે છે તે દેવનો વેરી થાય છે. જો, બરાબર. આ જગતનો અધિકારી અત્યારે ટાઈમ બિંગ શૈતાન છે, બરાબર. કારણ કે જે આદમથી પાપ પ્રવેશ્યું અને પછી કહે છે કે તમે, હમણાં આપણે વાંચ્યું ને કે તમે જેને પોતાના દાસ તરીકે સોંપો છો એને તમે ગુલામ થાવ છો. એટલે શૈતાનના દાસ તરીકે એદનવાડીમાં સોંપાઈ ગયા, એટલે શૈતાન એનો માલિક થઈ ગયો. અને એટલા માટે આ જગતનો અધિકારી શૈતાન છે. અને એટલા માટે આ જગતના વાનાઓમાં એ આપણને ફસાવે છે. શૈતાન જગતનો અધિકારી છે, અને એમાં જગતનો એ ઉપયોગ કરીને આપણને ઈશ્વરથી દૂર લઈ જવા માટે આપણને ભમાવે છે, આપણને મિસગાઈડ કરે છે. જગતની લાલસા અને જગતની વાસનાઓ અને જગતની બાબતોમાં આપણને ઝાક જમાડ, એમાં આપણને ફસાઈ અને શૈતાન આપણને ઈશ્વરની ભક્તિથી અને શુદ્ધ જીવનથી, પવિત્રતાથી, એ બધાથી આપણને એ દૂર રાખવા પ્રયત્ન કરે છે. અત્યારે આપણો ફોકસ શું છે? આપણો ફોકસ વર્શિપ છે. આપણો ફોકસ આત્માથી અને સત્યતાથી ભજવું એ છે. આપણો ફોકસ ખરા ભજનારા બનવું એ છે. પણ એ બનવા માટે જ્યારે આપણે આગળ વધીએ છીએ એમને એમ નથી બની જવાતું. આ બધું જોવું પડે. એની આજુબાજુ જે ઇફેક્ટ કરતી આ બધી બાબતો છે ને એ આપણે સમજવી પડે. એ સમજીને સ્ટ્રેટેજિકલી આપણે આગળ વધીએ. કારણ કે જો શૈતાન છે ને બહુ સ્ટ્રેટેજિકલી આગળ વધે છે. તમે પેલું અણઘણની જેમ એકદમ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ, પ્રભુ તારી વર્શિપ તારી છે, નો, કશું નથી થવાનું, કંઈ નથી થવાનું. તમારું જીવન વર્શિપ હોવું જોઈએ. ઘડીએ ઘડીને ક્ષણે ઈશ્વરની ઈચ્છા પૂરી કરવી અને ઈશ્વરનો ભય રાખવો એ વર્શિપ છે. અને ઈશ્વરની ઈચ્છા પૂરી નહીં કરવા માટે અને ઈશ્વરનો ભય નહીં રાખવા માટે શૈતાન બહુ જબરજસ્ત રીતે કાર્યરત છે. એને તમે નહીં સમજો ને તો તમે કદી ખરા ભજનારા નહીં બની શકો. પછી ઈશ્વર શું કહે છે ખબર છે? કે તમે તો ખાલી હોઠોથી મારું ભજન કર. હવે તમારા હૃદયો તો મારાથી વેગળા છે કે છે. કેમ? કારણ કે આ બધી બાબતો ધ્યાનમાં રાખી દે, તમને સમજ જ નથી પડી કે મારે ખરા ભજનારા કેવી રીતે બનો. એટલે આ બધી બાબતો શીખવી બહુ જરૂરી છે. ઓકે, ત્રીજી બાબત જે દુશ્મન છે એ તો કહે છે કે દેહ, આપણો દેહ એ આપણો શત્રુ છે. પહેલો પિત્તર 2:11 શું કહે છે? પિત્તરને પહેલો પત્ર એનો બીજો અધ્યાય ને 11મી કલમમાં કહે છે કે વહાલાઓ, હું તમને વિનંતી કરું છું કે જે દૈહિક વિષયો, શું કહે છે? દૈહિક વિષયો, દૈહિક બાબતો, દૈહિક વાસનાઓ, દૈહિક વિષયો આત્માની સામે શું કરે છે? લડે છે, ફાઇટ કરે છે. એટલે મારા દેહમાં જે બાબતો રહેલી છે, મારા દેહમાં જે વાસનાઓ રહેલી છે એ કોની સાથે ફાઇટ કરે છે? મારા આત્માની સાથે. અને મારા આત્માની સાથે જો મારા દેહની બાબતો ફાઇટ કરતી હોય તો મને એ આત્માથી અને સત્યતાથી ભજન નહીં કરવા દે, એ મને વર્શિપ નહીં કરવા દે. કારણ કે મારા દેહમાં જ ગંદકી પડેલી છે, બરાબર. તો શું કહે છે? વાલાઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે જે દૈહિક વિષયો આત્માની સાથે લડે છે તેઓથી તમે પરદેશી તથા પ્રવાસી જેવા દૂર રહો, ભાગો કે છે એનાથી. પરદેશી જેવા તમે થઈ જાઓ, તમે એને ઓળખો જ નહીં. એનો અર્થ એમ થયો કે દૈહિક બાબતો અથવા શરીરની ઈચ્છાઓ
કે દેહના કામો એ તમારા આત્માની વિરુદ્ધમાં છે, એ તમારા આત્માની અગેન્સ્ટમાં છે. અને એટલે એ તમારા આત્માનો દુશ્મન છે. અને એટલા માટે પાઉલે પેલા શબ્દો વાપરે એટલા માટે કે હું જે કરવા ચાહું છું એ કરતો નથી અને જે કરવા નથી ચાહતો એ હું કરી બેસું છું. કેમ? કારણ કે મારા દેહની અંદર કંઈક જુદો નિયમ દોડાઈ રહ્યો છે અને મારા આત્મામાં જુદો નિયમ છે. મારા આત્માના નિયમને મારો દેહનો નિયમ એની ઉપર સવાર થઈ જાય છે. એટલે મારા આત્માના નિયમને હું પાડી શકતો નથી, પણ મારો દેહનો નિયમ એ મારી પર કબજો લઈ લે છે. અને એટલે હું જે કરવા ચાહું છું એ હું કરતો નથી અને જે નથી કરવા ચાહતો એ હું કરી બેસું છું. કારણ કે દેહ અને આત્મા, ગલાતીમાં લખેલું છે 5મા અધ્યાયની અંદર શું કહે છે? દેહ અને આત્મા એ પરસ્પર વિરુદ્ધ છે. આ સ્પષ્ટ શબ્દ બાઇબલનો છે. એટલે મારો દેહ જે છે એ મારો દુશ્મન છે. અને કહે છે દેહના વિષયો, તો દેહના કામ શું છે? તો ગલાતી 5:19 અંદર સ્પષ્ટપણે કહે છે કે દેહના કામ, કહે છે કે દેહના કામ તો ખુલ્લા છે, ઓપન છે. કોઈ એવું ના કહી શકે એટલે દેહના કામ તો હું તો જાણતો જ નતો, મને ભૂલથી થઈ ગયું. નો, દેહના કામ કે જે ખુલ્લા છે. યુ નો દેહના કામ શું છે? તો કે શું છે? તો કે દેહના કામ એટલે વ્યભિચાર. બરાબર? આ વિચારજો તમે જીવનમાં, આ બધું જે કરેલું હોય એ બધું વિચારજો. બરાબર? કે તમે ઈશ્વરની આરાધના અને સ્તુતિ ચર્ચમાં જઈને કરી હોય અને પછી બહાર જઈને શું કર્યું હોય, આ બધું આપણને મેચ થાય છે કે નહીં એ મને પણ લાગે છે અને તમને પણ, જેટલા વિશ્વાસી છે એ બધાને લાગે છે. આ બધું શું કહે છે? દેહના કામ તો ખુલ્લા છે એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિ પૂજા, જાદુ, વેરભાવ, કજિયા કંકાસ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી, છાકટાઈ, વિલાસ તથા અદેખાઈ તથા એઓના જેવા કામ જેમ પહેલા મેં તમને ચેત્યા હતા તેમ તેઓ વિશે હમણાં પણ ચેતવું છું કે જે એવા કામ કરે છે તેઓ, એટલે કેવા કામ? દેહના કામ. આ બધા કામ તો કહે છે કે તેઓ દેવના રાજ્યનો વારસો પામશે નહીં. એટલે હમણાં આપણે આગળ જોયું કે કહે છે કે દૈહિક વિષયો જે આત્માની સામે લડે છે, આ બધી બાબતો તમારા આત્માની સામે લડે છે. વ્યભિચારોને, ખૂનોને, અદેખાઈને, છાકટાઈને, આ બધી બાબતો તમારા આત્માની સામે લડે છે. અને આમાં નિર્ણય પછી આપણે લેવાનો છે કે હું વ્યભિચાર કરું કે ના કરું, હું ખૂન કરું કે ના કરું, હું જુઠ્ઠું બોલું કે ના બોલું, હું અદેખાઈ કરું કે ના કરું, હું છળકપટ કરું કે ના કરું, હું છાકટાઈ કરું કે ના કરું, હું પક્ષાપક્ષી કરું કે ના કરું, હું ક્રોધ કરું કે ના કરું, હું કુસંપ કરું કે ના કરું. એ બધી બાબતો ઈશ્વર પકડીને તમને નથી કરાવડાવતો કે ભાઈ તારે કુસંપ નહીં કરવાનો, તારે અદેખાઈ નહીં કરવાનું. મુક્ત ઈચ્છા આપેલી છે, ફ્રીવિલ આપેલું છે અને એમાં તમારે પસંદ કરવાનું છે કે તમે શું કરશો. અને એટલા માટે તમારી મુક્ત ઈચ્છાને પરવર્ટ અને ઇન્ફ્લુએન્સ સૌથી વધારે કોણ કરશે? શૈતાન કરશે. કેવી રીતે કરશે? જગતના વાનાઓમાં તમને ફસાઈને તમારા દેહ દ્વારા ઇન્ફ્લુએન્સ કરીને તમને આ બધી બાબતો કરાવશે. અને પછી શું કહે છે? પછી કહે છે કે દેહના કામ એ કહે છે કે ઈશ્વરથી તમને દૂર લઈ જનારા કામ છે. અને શૈતાન એટલે આપણો પહેલો શત્રુ, એ જગતના ધારાધોરણ પ્રમાણે, એટલે કે જગતની બાબતોમાં આપણને પાડીને, એટલે કે બીજો શત્રુ. અને પછી કહે છે કે આપણા દેહથી, એટલે ત્રીજો શત્રુ, અને એ આપણને ઈશ્વરની ભક્તિથી દૂર લઈ જાય છે. અને પછી એની ટ્રુ વર્શિપ, એની સાચી વર્શિપ, આત્માની અને સત્યતાની વર્શિપ, એનાથી આપણને દૂર લઈ જાય છે. અને પછી શું કરે છે કે તે આપણને મરણને સોંપે છે. કારણ કે પાપનો મુસારો મરણ છે. અને પછી એ જે છેલ્લો શત્રુ છે, એ છેલ્લો શત્રુ, ચોથો શત્રુ એ મરણ છે. અને ઈશ્વરે જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું હતું ને, ત્યારે એને મરણને ઉત્પન્ન નહોતું કર્યું. કારણ કે ઈશ્વરે જે કંઈ બી બનાવ્યું એમાં એણે શું કીધું? આ સારું છે, આ સારું છે, આ સારું છે. અને પછી માણસને બનાવીને શું કીધું? કે એ ઉત્તમ છે. અને જ્યારે મરણને બાઇબલની અંદર શત્રુ કહેવામાં આવ્યો છે, તો ઈશ્વર શત્રુને બનાવીને પછી એવું ના કહે કે ઉત્તમ છે. એટલે પહેલે મરણ નહોતું. બરાબર? એટલે મરણને બનાવ્યું નહોતું. તો મરણ ક્યાંથી આવ્યું? તો કહે છે કે પાપનું પરિણામ છે, તો પાપનો મુસારો છે. બરાબર? એટલે જો 1 કોરિન્થી 15મો અધ્યાય અને 26મી કલમમાં કહે છે કે જે છેલ્લો શત્રુ જે નાશ પામશે એ તો મરણ છે. એટલે બાઇબલ એ મરણને
શત્રુ તરીકે ઓળખાવે છે. શૈતાન પહેલો શત્રુ, જગીક વાનાઓમાં નો ઉપયોગ કરીને, એટલે જગત એટલે બીજો શત્રુ, અને એ આપણા દેહને વૃત્તિઓ કે દુર્વાસનાઓને ઉશ્કેરીને, અને દેહ એટલે આપણો ત્રીજો શત્રુ, અને આપણી પોતાની ઈચ્છાથી, આપણી પોતાની ફ્રીવિલથી આપણને પાપ કરાવીને ચોથા શત્રુ મરણને સ્વાધીન કરશે. આ ચાર એ આપણા મુખ્ય શત્રુ છે. અને આ ચારે બાબતો આપણને ઈશ્વરની નજીક જવામાં, ઈશ્વરની વર્શિપ કરવામાં, એટલે કે ઈશ્વરની ઈચ્છા પૂરી કરવામાં, ઈશ્વરની વર્શિપ કરવામાં, એટલે કે ઈશ્વરની બીકમાં રહેવામાં, એ બધી બાબતથી એ આપણને દૂર રાખે છે. અને જ્યારે આપણે ઈશ્વરમય જીવન જીવીએ છીએ ત્યારે એક વસ્તુ હંમેશા ચોક્કસ આપણે યાદ રાખવાનું. શું કે છે? તો કે છે કે આપણો વેરી શૈતાન એ કહે છે કે બાઇબલ શું કહે છે? આ જગતમાં જે સર્વ છે, આપણો વેરી શૈતાન શું કરે છે? તો કે છે આ જગતમાં જે પહેલો યોહાન 2 અધ્યાય 16મી કલમ પ્રમાણે હું બોલું છું. તો કે છે કે આ જગતમાં જે સર્વ છે, એટલે કે દૈહિક વાસના. આ જગતમાં શું છે? તો કે દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર, જે પિતાથી નથી પણ જગતથી છે, તે દ્વારા આપણા શરીર દ્વારા પાપ કરાવીને તમને અને મને ઈશ્વરની વિમુખ લઈ જાય છે. એટલે ખરી વર્શિપથી, આરાધનાથી, આત્માથી અને સત્યતાથી ભજવાથી આપણને એ દૂર લઈ જાય છે. હવે જો જે વ્યક્તિ તારણ નથી પામીને, એ વ્યક્તિ હજુ આદમિક પાપનું જે મરણ છે ને, એ મરણમાં જ છે. જે વ્યક્તિ તારણ નથી પામી, જે વ્યક્તિએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર નથી કર્યો, એ વ્યક્તિ એમનો આત્મા એ મૃત જ છે, એ મરણની શિક્ષામાં જ છે. એને માટે કંઈ શૈતાનને બહુ ચિંતા નથી. પણ જે લોકો તારણ પામેલા છે, જે લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર તરીકે કરેલો છે, જે લોકો નવો જન્મ પામેલા છે, એમની પાછળ શૈતાન પડેલો છે. જો એક શિકારી હતો અને એ શિકાર કરવા જાય છે, બતકોનો શિકાર કરવા જાય છે, અને બંદૂક લઈને જાય છે. એની સાથે એનો નોકર એને રાખ્યો હોય છે, અને પછી એ દૂરથી બતકને બંદૂક મારે છે, અને બતક પડતા જાય છે, અને અમુક બતકો ઘાયલ થઈને ભાગી જતા હોય છે. હવે પેલો જે નોકર છે ને, એ જે બંદૂકથી એણે પેલા શિકારીએ મારી દીધું, એ બધી બતકો ભેગી કરીને પેલાની પાસે લાવે છે. એટલે શિકારી છે ને, એ પેલા એને નોકરને એક તમાચો મારી દે છે કે તું આ શું કરે છે? કે તો કે સાહેબ, તમે જે બતકો મારી એ મેં એકઠી કરી. તો કે છે એને કોણ લઈ જવાનું છે? જે મરેલી છે એને મૂકને ત્યાં, પેલી જે ઘાયલ થઈ છે એને પકડી લે, એ ભાગી જશે કે છે. બરાબર? એટલે શૈતાન આવું જ કરે છે. જે મરેલા છે ને, જે એના વાડામાં છે ને, જેને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો, એની બહુ ચિંતા નથી. પણ જે ઘાયલ થઈને ભાગેલા છે ને ઈસુના લોહીમાં, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે, એની પાછળ પડી ગયો છે. અને તમને ને મને પાછા ખેંચી લાવવાના માટે, એના વાડામાં પાછા ખેંચી લાવવાના માટે એ જગતનો ઉપયોગ કરશે, દેહનો ઉપયોગ કરશે, અને આપણને એમાં ફસાઈ અને એ આપણે આત્માથી ને સત્યતાથી જીવન ના જીવીએ, શુદ્ધ જીવન આપણે ના જીવીએ, એ માટે એ પ્રયત્નશીલ રહે છે. હવે શુદ્ધ જીવન જીવવા માટે જ્યારે આપણે કોશિશ કરી રહ્યા છે, અને જ્યારે વર્શિપ કરવા માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છે ને, ત્યારે શૈતાન એ બહુ સ્ટ્રેટેજિકલી આપણી પાછળ પડી રહ્યો છે, બહુ પ્લાનિંગની સાથે આપણી પાછળ પડી રહ્યો છે. અને એટલા માટે છે ને, એ આપણું બહુ ગજબનું આત્મિક યુદ્ધ છે, ભયંકર એ આપણું આત્મિક યુદ્ધ છે. એક વસ્તુ યાદ રાખજો કે મારે ઈશ્વરના માર્ગમાં ચાલવું હશે ને, તો મારે બહુ સચેત રહેવું પડશે, કારણ કે હું યુદ્ધમાં પગ મૂક્યો છે. એ યુદ્ધ કે છે કે અહીંનું નથી, રક્ત અને માંસનું નથી. બાઇબલ સ્પષ્ટપણે કહે છે એ આત્મિક લશ્કરોનું યુદ્ધ છે, આત્માનું. જો એફએસસીના પત્ર 6 અધ્યાય અને 12મી કલમ સ્પષ્ટપણે શું કહે છે? કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાના લશ્કરોની સામે છે. એટલે આ યુદ્ધ શારીરિક નથી. અહીંયા કોઈ શરીર કે લોહી માંસ એની કોઈ જરૂર નથી, પણ આ જે યુદ્ધ છે એ તો કહે છે કે આકાશી શારીરિક તાકાતની આમાં જરૂર નથી, આ આપણી આત્મિક તાકાતની જરૂર છે. અને આ જે આપણા દુશ્મનો છે ને, એ કોઈ કપોળ કલ્પિત પેલા રાક્ષસો પેલું બતાવે છે ને સિરિયલોની અંદર, મોટા મોટા સિંગડાને હા 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 કરતા, એવું બધું નથી. ધીઝ આર ધ રિયલ સ્પિરિટ બિંગ્સ, અને ભયાનક
એ લોકો પાસે શું કહેવાય સ્ટ્રેટેજિક્સ છે બધી આપણને હંફાઈ દેવા માટે, આપણને પાડી દેવા માટે. અને એમનો એક જ ગોલ છે, શૈતાનનો શું ગોલ છે? મારી નાખવા, નાશ કરવા અને ચોરી કરવા સિવાય બીજા કોઈ ઉદ્દેશથી ચોર આવતો નથી. બરાબર? એટલે એનો એક જ ઉદ્દેશ છે કે તમને અને મને પાડી નાખે. અને એટલા માટે શૈતાનના જો અહીંયા આગળ પદવીઓ લખેલી છે. બરાબર? શૈતાનની આ સ્ટ્રેટેજી એ પદવીઓ હોય છે, સત્તાધારીઓને, અધિકારીઓને, એ હાયરકી છે, આખી ટેરિટોરિયલ સ્પિરિટ છે. એ બધું અત્યારે આપણે જોવા માંગતા નથી, એ ફરી કોઈ વાર જોઈશું. પણ શૈતાન એ બહુ પ્લાનિંગની સાથે દરેક વ્યક્તિની સાથે, દરેક એરિયાની અંદર અને દરેક સિટીની અંદર એનું સામ્રાજ્ય બધું ફેલાયેલું છે અને બહુ પ્લાનિંગની સાથે આપણી પર હુમલા કરતો હોય છે. અને આપણે જ્યારે વૃદ્ધિ પામતા હોય ને ઈશ્વરમાં, ત્યારે આ લોકો સતત એ બાબતને માટે એલર્ટ રહેતા હોય છે. અને એટલા માટે તમારે અને મારે એ સતત એલર્ટ રહેવાની જરૂર છે. તમે અને હું, કારણ કે જો આપણા શરીરની અંદર આદમિક પાપ તો ઓલરેડી જ છે જ. આપણા શરીરમાં એ આપણને પરીક્ષણમાં નાખે જ છે. એક તો ઇનબિલ્ટ છે ડિફેક્ટિવ, આપણામાં ઇનબિલ્ટ ડિફેક્ટિવ પીસ આપણે બની ગયા છે એદનવાડી પછી. બરાબર? અને પછી ઉપરથી પાછું વધારે આવે છે. એટલે મારામાં તો જે છે જ અંદર છે. જો પાઉલ રૂમી 7 શું કહે છે કે પાપે પ્રસંગ મળતા મારામાં સઘળા પ્રકારનો લોભ ઉત્પન્ન કર્યો અને પ્રસંગ મળતા મને ઠગ્યો. આ મારા શરીરમાં જ થયું. અને પછી આ તો અંદર થયું, તો પછી બીજું બહાર શું થયું? તો કહે છે કે શૈતાને જગતના વાનાનો ઉપયોગ કરીને મારા દેહમાં રહેલી મારી દુર્વાસનાઓ અને પાપ વડે એને ઇન્સ્ટિગેટ કરીને મને ઈશ્વરના વચનોથી દૂર લઈ જવાના, ઈશ્વરથી દૂર લઈ જવાના, શુદ્ધ જીવનથી દૂર લઈ જવાના. અને એટલા માટે જ પાઉલ કહે છે કે હું જે કરવા ચાહું છું કરતો નથી, અને જે નથી કરવા ચાહતો એ હું કરી બેસું છું. તો હવે આનો રસ્તો શું? આનો રસ્તો શું? તો રૂમી 8 ને 13 અંદર સ્પષ્ટપણે એનો માર્ગ બતાવ્યો છે, એનો રસ્તો બતાવ્યો છે. એનો એક જ રસ્તો છે. શું કહે છે? રૂમી 8 અને 13 શું કહે છે? કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવશો તો તમે મરશો જ મરશો. દેહ પ્રમાણે જીવશો તો મરશો. આમ આ મરશો જ મરશો શું? તમને યાદ આવે છે કે શું મરશો જ મરશો? એદનવાડી વાળું મરશો જ. જે દિવસે ફળ ખાશો એ દિવસે તમે મરશો જ મરશો. આત્મિક મરણ. તમે દેહ પ્રમાણે જીવશો તો તમે મરશો જ મરશો. પણ પછી કહે છે કે તમે દેહ પ્રમાણે જીવશો તો તમે મરશો જ મરશો, પણ જો તમે આત્મા વડે શરીરના કામોને મારી નાખશો તો તમે જીવશો. જો બહુ અજાયબ વસ્તુ લખી છે. શું કહે છે? આનો ઉપાય શું? શૈતાન જગતનો ઉપયોગ કરીને, દેહનો ઉપયોગ કરીને તમને મને પ્રભુના વાડામાંથી ખેંચી જાય છે. તો એનો ઉપાય શું? તો કહે છે કે તમે દેહના કામોથી શું કહે છે? દૂર જતા રહેશો. તમે એનાથી કહે છે કે ચેતીને રહેશો. એવું કહે છે? નો, યુ કિલ ઇટ. મારી નાખો એને. કહે છે એને તમે રહેવા જ ના દેતા, જીવતો જ ના રહે દેવા. દેહના કામોને બાઇબલ કહે છે કે મારી નાખો, ખૂન કરી નાખો. એનું કહે છે બાઇબલ કહે છે. કોનું ખૂન કરી નાખો? કોને મારી નાખો? તો કહે છે દેહના કામોને. આપણે બધા જોયા આ પવિત્રતા, લંપટપણું, દેહની વાસના અને વ્યભિચારને. કોઈને મારવું હોય તો શું કરવું પડે? ફોર્સફુલી એની પર તાકાત લગાડીને એની ઈચ્છા વિરુદ્ધમાં એને મારી નાખવાનો, એને પતાવી દેવાનો. દેહની ઈચ્છા વિરુદ્ધ. પાઉલ શું કહે છે ખબર છે? હું મારા દેહનું સ્વદમન કરું છું. તમારા દેહનું સ્વદમન કરો. ઈચ્છા થઈ, વાસના ઉપડી, નહીં, આઈ વિલ નોટ ડુ. મારી નાખો એને. આ સ્પષ્ટ બાઇબલ રસ્તો બતાવે છે આપણને. કહે છે કે દેહના કામોને કેવી રીતે મારી નાખો? બાય યોર સ્પિરિટ. પેલું ગીત છે ને, મેરી આત્મા કે દ્વારા. શું? મેં હિન્દી ગીત છે, હું ભૂલી ગયો, પણ કહે છે કે ના તો બલ સે ના શક્તિ સે મેરી આત્મા કે. બરાબર? એક બહુ ગજબ જેવું એક ગીત છે. તો કહે છે કે શું કહે છે? દેહના કામોને એ બધામાં બળ ને શક્તિ ને બધું કામ નહીં લાગે. આ દૈહિક યુદ્ધ નથી, રક્ત ને માંસનું યુદ્ધ નથી. આ આત્મિક લશ્કરોનું આકાશનું લડાતું યુદ્ધ છે. અને એટલા માટે તમારે આત્માથી જ, આત્માનું યુદ્ધ છે, આત્માથી જ લડવું પડશે. અને એટલા માટે આત્માથી લડવું હશે તો તમારે આત્માથી જ દેહના કામને તમારે મારી નાખવું પડશે. અને દેહના કામનો નાશ કરીશું તો જ દુષ્ટતાથી દૂર રહીશું.
અને પાપ અને દુષ્ટતાથી દૂર રહીશું. ક્યારે રહી શકીશું? જ્યારે આપણે ઈશ્વરનો ભય રાખીને ચાલીશું ત્યારે જ. અને ઈશ્વરનો ભય તમે ક્યારે રાખી શકો? કે જ્યારે તમે એનું સત્યતાથી અને આત્માથી ને સત્યતાથી એનું ભજન કરો, ત્યારે જ તમે ઈશ્વરનો ભય રાખી શકો. અને આત્માથી ને સત્યતાથી તમે દેવનું ભજન ક્યારે કરી શકો? જ્યારે તમે દેહના કામોને આત્મા વડે તમે મારી નાખો, ત્યારે જ તમે કરી શકશો. હવે તમારે દેહના કામોને જો આત્મા વડે મારી નાખવો હોય તો તમારો આત્મા કેવો હોવો જોઈએ? માઇકાંગલો નિર્બળ કેવો હોવો જોઈએ આત્મા? તમારે કોઈને મારી નાખવો હોય તો તમારામાં એના કરતાં વધારે તાકાત હોવી જોઈએ. એટલે તમારો આત્મા નિર્બળ અને માઇકાંગલો નહીં, પણ તમારો આત્મા મજબૂત, તાકાતવર અને સામર્થ્યવાન અને જોરાવર એવો તમારો આત્મા હોવો જોઈએ. બળ ક્યાંથી આવે? શરીરમાં બળ ક્યાંથી આવે? તાકાત ક્યાંથી આવે? તમે ખાવ ત્યારે તમે ખાવ જ નહીં તો તાકાત ક્યાંથી આવે? અને એટલા માટે બાઇબલ શું કહે છે ખબર છે? માણસ એકલો રોટલીથી નહીં, પણ હરેક વચન જે દેવના મુખમાંથી નીકળે છે એનાથી જીવશે. આ જે વાત લખી છે ને કે માણસ એકલો રોટલીથી નહીં, એટલે રોટલીથી તમે એકલી રોટલી ખાવ ને તો તમારું શરીર વધે, બરાબર. પણ કહે છે કે એકલી રોટલીથી નહીં, પણ આત્માથી, એકલી રોટલીથી નહીં, પણ કહે છે કે હરેક વચન જે દેવના મુખમાંથી નીકળે છે એનાથી જીવશે. અને દેવના મુખમાંથી નીકળેલું વચન એટલે કે બરાબર, આનાથી શું જીવશે? મારો આત્મા. આ મારા આત્માનો ખોરાક છે. આનાથી મારો આત્મા મજબૂત થશે, આનાથી મારો આત્મા જોરાવર થશે, આનાથી મારો આત્મા તાકાતવર થશે. પણ શૈતાન તમને અને મને આ ખાવા જ નથી દેતો. આપણે દૈહિક ખોરાક તો ખા ઠોસ કરીએ છીએ, પણ આને ઠોસીએ છીએ? આને ઠોસો ને, આને ખાઓ, આને ખાશો ને તો મજબૂત થશે, અને તો જ પછી તમે આત્માથી દેહને મારી શકશો, બરાબર. પણ આપણે આ તો, અને શૈતાનનો ઉદ્દેશ જ છે કે તમે આ ખોરાક ના ખાઓ. જો બાઇબલ શું કહે છે ખબર છે? કે કસરતની વાત કરે છે, કે છે કે દેહની કસરત એ તો થોડીક ઉપયોગી છે, પણ કે છે કે ઈશ્વર પરાયણતાની કસરત એ બહુ ઉપયોગી છે, કે છે, બરાબર. એટલે તમારે કરવું હોય ને કેટલે સુધી? ઓકે, આગળ વસ્તુ થોડી ડિસ્ટર્બન્સ આવી ગયું હતું. આપણે જે જોયું કે તમારા આત્માને તમારે મજબૂત કરવો હોય તો શું કરવું પડે? તો પ્રભુનું વચન એ આત્માનો ખોરાક છે. હવે તમે તમારા દેહને મજબૂત કરવો હોય તો તમારે પૌષ્ટિક ખોરાક લેવો પડે અને કસરત કરવી પડે. પૌષ્ટિક ખોરાક અને કસરત તો તમારો સિક્સ પેક બને, તો તમે મજબૂત થાવ, તાકાત આવે, બળ આવે, સામર્થ્ય આવે, બરાબર. એ જ પ્રમાણે તમે આત્માની અંદર તમારે જો મજબૂત અને બળ ને સામર્થ્યવાન બનવું હોય તો તમારે ખોરાક ખાવો પડે અને કસરત કરવી પડે. તો બાઇબલ શું કહે છે? ઈશ્વર દેહની કસરત તો કહે છે કે થોડી ઉપયોગી છે, પણ ઈશ્વર પરાયણતાની કસરત એ વધારે ઉપયોગી છે. તો તમારા આત્માનો ખોરાક એટલે પ્રભુના વચનો, બાઇબલ. પણ તમારા આત્માની કસરત એટલે શું? એ કસરત આપણે નથી કરતા. એ કસરતથી, ખોરાકથી પણ શૈતાન આપણને દૂર રાખે છે અને કસરતથી પણ દૂર રાખે છે. અને એ કસરત છે એ તો છે પ્રાર્થના. ઈશ્વરની પહેલી કસરત છે પ્રાર્થના. બીજી કસરત છે આભાર સ્તુતિ, થેન્ક્સ ગિવિંગ. આપણે ઈશ્વરને રોજ આભાર સ્તુતિ કરવાની કે પ્રભુ તે મને સવારે ઉઠાડ્યો, તે મને ચા નાસ્તો આપ્યો, તે મને સારું શાંત કુટુંબ આપ્યું, તે મને સારી તંદુરસ્તી આપી. તમે લિસ્ટ તો બનાવો, સાંજ પડી જશે પણ એ ખૂટશે નહીં સાહેબ. આભાર સ્તુતિ તમે છેલ્લે ઈશ્વરની ક્યારે કરી? એ ઈશ્વર પરાયણતાની કસરત છે. અને પછી પ્રેઝ, ઈશ્વરની સ્તુતિ. પ્રભુ તારો મહિમા હો, પ્રભુ તારા નામને મહિમા આપું છું, પ્રભુ તું સર્વશક્તિમાન ઈશ્વર છે. તમે જ્યારે ઈશ્વરની સ્તુતિ કરો છો ને ત્યારે બે કામ થાય છે. એક તો તમારા સ્તુત્યાર્પણ પર ઈશ્વરનું રાજ્યાસન આવે છે, એ બેસે છે એના સિંહાસન પર. અને જ્યારે ઈશ્વરનું રાજ્યાસન તમારા સ્તુત્યાર્પણ આવે છે ને ત્યારે શૈતાની એ કૂતરાઓ છે ને બધા આમ વેર વિખેર થઈ જાય છે, બરાબર. એટલે એ તમારા આત્માની કસરત છે, સ્તુતિ આરાધના. પ્રાર્થના, થેન્ક્સ ગિવિંગ અને સ્તુતિ આરાધના એ તમારા આત્માની કસરત છે. અને બાઇબલ વાંચન એટલે પ્રભુના વચનો એ તમારા આત્માનો ખોરાક છે. અને તમે વિચાર કરજો, તમે મન આંખો બંધ રાખીને તમારા મનમાં વિચારો કે શૈતાન તમને શાનાથી દૂર રાખે છે? તમને પ્રાર્થનાથી દૂર રાખે છે, તમને આભાર સ્તુતિથી દૂર રાખે છે, તમને સ્તુતિ આરાધનાથી દૂર રાખે છે, અને તમને દેવના વચનથી દૂર રાખે છે. કારણ કે એને ખબર છે કે જો આ 4 વસ્તુ તમે કરીને તો તમારો આત્મા સિક્સ પેક્સ થઈ જશે, બોડી બિલ્ડિંગ એકદમ. અને આ થઈ જશે ને તો દેહના કામને મારતા 2 સેકન્ડ બી નહીં લાગે.
શેતાનને ભગાવતા 2 સેકન્ડ બી નહીં લાગે. અને એ જ ખરી આત્મામાં અને સત્યતામાં વર્શિપ છે. એ જ ખરી તમારા આત્માને મજબૂત કરવાનો એ જ ઈશ્વરની વર્શિપ છે. અને શેતાન આપણને એ જ નથી કરવા દેતો. શેતાન આપણને એ જ નથી કરવા દેતો. તમે જુઓ જીવનની અંદર કોઈ પણ બાબત જ્યારે તમે આત્મિકતાની બાબતમાં જ્યારે તમે આગળ વધો છો ને ત્યારે તમને ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ આવીને ઉભા રહી જશે. મગજ કંટાળી જશે, શરીર થાકી જશે, ઓવર બિઝી ટાઈમ તમારો કન્ઝ્યુમ થશે કે તમે આ બધી બાબતો કરી જ ના શકો. ઈશ્વરના વચનોનું મનન તમે કરી ના શકો, તમે કસરત કરી ના શકો, એટલે કે પ્રાર્થનામાં તમે બેસી ના શકો. પ્રાર્થના કરો એ બી તમારી રૂટીન પ્રાર્થના હોય. ઘણા તો પ્રાર્થના કરવાનું કહે તો આમ પગે પાણી નીકળી જાય, રેલા ઉતરી જાય. ને હું ના કરાવું પ્રાર્થના. અરે ભાઈ આ કસરત છે બાપા, કરને પેલો ઘોડો કરશે તારી પર, પણ પ્રાર્થના નહીં કરે. સ્તુતિ આરાધના કરવાની કોઈ વાત જ નહીં. એ તો મને ફાવે જ નહીં કે પ્રભુનો આભાર છેલ્લે ક્યારે માન્યો હશે, આઈ ડોન્ટ નો. આ બધી સ્ટ્રેટેજી છે શેતાનની, અને એ તમારી પાસે કરાવે. શેતાન પણ મારી મછડી નથી કરાવતો. ઇટ ઇઝ યોર ચોઇસ. તમારી મુક્ત ઈચ્છાથી તમે આ બધું કરી રહ્યા છો. અને શેતાન આ બધી બાબત સારી રીતે જાણે છે કે તમે જો આ કરશો ને તો એ તમે મજબૂત થઈ જશો. અને એટલે ઈચ્છે છે કે તમે માયકાંગલા રહો, તમે દુર્બળ અને નિર્બળ રહો, અને પછી તમને પાડી નાખશે. કારણ કે એ તમને આપણને મારી નાખવા, નાશ કરવા અને ચોરી કરવા સિવાય બીજા કોઈ ઉદ્દેશથી આવતો નથી. અને એટલા માટે જ બાઇબલ શું કહે છે? જાગતા રહો, અને કહે છે કે પ્રાર્થના કરો, સાવધ રહો, કેમ કે તમારો વેરી શેતાન જે મળે તેને કહે છે ગાદનાર સીરી પેઠે ગળી જવાના માટે તૈયાર છે. અને આ તો આપણે જોયું કે શેતાનની કાર્ય પદ્ધતિ, એના ઉદ્દેશ અને એની જે સ્ટ્રેટેજી છે એ બાબતો આપણે જોઈએ. આપણે કેટલા સાવચેત રહેવાની જરૂર છે એ બાબતો આપણે જોઈ. આપણી રચના તમે જો ઈશ્વરે છે ને, ઈશ્વર એક ત્રિએક ઈશ્વર છે, બાપ, પુત્ર અને પવિત્ર આત્મા. અને એ જ પ્રમાણે ઈશ્વરે આપણી રચના પણ ત્રિએકતામાં કરી. ઈશ્વરે છે ને ઘણી બધી બાબતો ત્રિએકતામાં રચના કરી છે. બહુ બધી બાબતો છે. કોઈ વખત એ સંદેશો હું તમને આપીશ કે પ્રભુએ ત્રિએકતા ક્યાં ક્યાં બતાવી છે. એની સૃષ્ટિમાં ઘણી બધી બાબતોમાં ત્રિએકતા છે, અને એવી જ ત્રિએકતા ઈશ્વરે તમારા અને મારામાં બતાવી છે. આપણું જે બંધારણ છે ને, આપણું જે કોન્સ્ટિટ્યુશન છે, એ બાઇબલ પ્રમાણે તમે આવતા શનિવારે જ્યારે આવો ને ત્યારે આ વાંચીને આવજો. 1 થેસલોનિકી 5મો અધ્યાય અને 23મી કલમ, અને હિબ્રુને પત્ર 4થો અધ્યાય અને 12મી કલમ. 1 થેસલોનિકી 5:23, હિબ્રુ 4 અને 12. અને એની અંદર સ્પષ્ટપણે કહે છે કે આપણું શરીર 3 પાર્ટનું બનેલું છે, વિભાજિત છે. અને કહે છે કે પ્રાણ, શરીર અને આત્મા, માઇન્ડ, સોલ અને સ્પિરિટ. પ્રાણ, શરીર અને આત્મા. અને એટલા માટે જ આત્માથી અને સત્યતાથી ભજનારને દેવ ચાહે છે. અને પ્રાણ, શરીર અને આત્મા, આ ત્રણનો ઉપયોગ આપણે જો સમજી જઈશું ને કે કેવી રીતે કરવો, તો આપણે આત્મામાં મજબૂત બનીશું. અને પ્રાણ, શરીર અને આત્માનો દુરુપયોગ શેતાન કેવી રીતે કરે છે એ સમજી જઈશું ને તો તમે ચેતી જશો. તો આજના માટે આટલું પૂરતું છે. આવતા શનિવારે એ પ્રાણ, શરીર અને આત્માથી અને સત્યતાથી કેવી રીતે વર્શિપ કરવી એ આપણે જોઈશું. આજે જે આપણે જોયું એ તો વર્શિપને ઇફેક્ટ કરતી, એને ઇન્ફ્લુઅન્સ કરતી પોઝિટિવ અને નેગેટિવ બાબતો જોઈ. એ જ્યારે આપણે સમજણ મેળવીશું તો આપણે પૂરા અર્થની અંદર વર્શિપ કરી શકીશું. પ્રભુ આ સમજવાના માટે મને અને તમને સહાય અને મદદ કરે એવી મારી પ્રાર્થના છે. થેન્ક યુ વેરી મચ. પ્રભુ તમને બધાને આશીર્વાદ આપે. થેન્ક યુ. ગુડ નાઇટ.